કૃષ્ણા અને સુરતમાં એક કથાકારે લવ જેહાદ સામે યુવતીઓને ચેતવણી આપી છે। તેમણે કહ્યું કે જો ખોટી જગ્યાએ ફસાશો તો ફ્રીજમાં ટુકડા મળશે। પ્રદીપ મિશ્રાએ આ નિવેદન આપ્યું છે। સુરતના ખરવાસા રોડ પર શિવ કથામાં કથાકાર પ્રદીપ મિશ્રાએ નિવેદન આપ્યું છે। આ મોટા સમાચાર, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ખોટી વ્યક્તિના ચક્કરમાં જો ફસાશો તો ફ્રીજમાંથી ટુકડા મળશે, આવી ચેતવણી તેમણે આપી છે। સનાતનીનું ઘર કાચું પણ દિલ સાચું હશે તો કદર થશે। કાચા મકાન અને સાચા વ્યક્તિને સમજો એવું પ્રદીપ મિશ્રાએ કહ્યું છે। એટલે લવ જેહાદને લઈને તેમણે આ નિશાન સાધતા આ શબ્દો કહ્યા છે। તેમણે કહ્યું કે જો ખોટા વ્યક્તિમાં ફસાશો તો ફ્રીજમાંથી ટુકડા મળશે, ભલે મકાન કાચું હોય પણ દિલ સાચું હોવું જોઈએ। निवेदन है इस सूरत की पवित्र भूमि से, सूरत की पवित्र धरा से, एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तेरी कद्र होगी। अगर एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तुम्हारी कद्र होगी। और झूठे व्यक्ति के चक्कर में फंस गए बंगला देखकर तो फ्रीज में 41 टुकड़े भी मिलने के लिए तैयार रखिए। अटैची में भरे हुए टुकड़ों को भी गिनने के लिए तैयार रहिएगा। इसलिए निवेदन है, कच्चा मकान और सच्चे इंसान को थोड़ा सा परखिए, समझिए। ये सनातन धर्म कमजोर धर्म नहीं है, जिंदगी में आदर करना सिखाता है।